લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ઓરડી ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદથી વર્ચ્યુઅલ રીતે ડભોઈ તાલુકાની 34 અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઓરડી ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ડભોઈ તાલુકામાં ₹850 કરોડના ખર્ચે બનનારી આ નવી ગ્રામ પંચાયતો મેવાસ અને છેવાડાના ગામોને ગ્રામ પંચાયતની સુવિધાનો સીધો લાભ આપશે। જર્જરિત અને જૂની પંચાયત ભવનોના સ્થાને હવે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા ભવન ઊભા થશે, જે ગ્રામ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। महागणाधिपते नमः प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि। गणपते नमः। આજરોજ મુખ્યમંત્રી શ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં 2666 ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ડભોઈ તાલુકાની 34 ગ્રામ પંચાયતોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જેને અહીંયા ઓરડી ખાતે, જે ડભોઈ તાલુકાનું સૌથી છેવાડાનું ગામ કહેવાય, એમાં આજે આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને 34 ગ્રામ પંચાયતો, એક ગ્રામ પંચાયતને 25 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા છે બજેટ તરીકે, એટલે 8.5 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે ડભોઈ તાલુકામાં થવા જઈ રહ્યા છે। હું મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને ડભોઈ તાલુકાના ઓરડી જેવું છેવાડાનું ગામ, જેમાં પહેલીવાર તાલુકા કક્ષાનો આવો કાર્યક્રમ કર્યો છે, એ બદલ વહીવટી તંત્રનો, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, એ લોકોનો પણ દિલથી આભાર માનું છું કે આવા છેવાડાના ગામ પસંદ કરીને આ ગામોને મહત્ત્વ આપ્યું ને આ વિકાસમાં બધા જ ગામો અને જે છેવાડાના ગામ સુધી સવલતો પહોંચવી જોઈએ, એવો જે સરકારનો એમ છે એ અહીં આગળ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આજના પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ વકીલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ અને જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર સહિત આ વિસ્તારના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ત્યારે હું આ 34 ગામના નાગરિકોને આપના મારફત અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને હવે એક અત્યાધુનિક ગ્રામ પંચાયતો બનશે, જેથી સામાજિક કામો, ખેડૂતોના કામો, નાગરિકોના કામો પણ સહેલાઈથી થઈ શકે અને કર્મચારીઓ એટલે કે તલાટી, ગ્રામ પંચાયતના કર્મચારીઓ, સરપંચ, ઉપસરપંચ અને ગ્રામ પંચાયત સભ્યોને પણ બેસીને કામ કરવાની સવલત મળશે અને આનો સદુપયોગ થાય એવી આપના મારફત તમામને વિનંતી પણ કરું છું।